જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો વરસાદી ટપક ટપક ચાલુ છે ને મારા મમ્મી જો અહીંયા અમે તો જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી ને લોવું જોશે પેલા છાવણી થી. જો અમે આ છે ને ખેરીસો બધો છે ને આ ઢીંગુન કબાટ છે. ઢીંગુન કબાટ માંથી છે ને ખેરીચો કાઢ્યો. એમાં મા દીકરી બેય નો છે. અને અહીંથી છે ને અત્યારે અમે વરસાદમાં બાવા ઝારા કરીએ છીએ. કે દિવસની વાત હતી તો થયું નહોતું ને અહીંયા છે ને નવરાત નહોતા થતા એટલે મેં કીધું આજે તો છે ને એનો કારણ કે મારા છે ને શૂટિંગ નો સામાન હોય છે જે કુકિંગ ચેનલ હોય છે ને તો કાચની વસ્તુ કારણ કે આપણે શરબત ને બનાવતા હોય ને તો એના માટેનો તો એ બધું છે ને મારે ઉપરના રૂમમાં મૂકવા જવું છે કે કારણ કે હવે એ વસ્તુ જોતી ન હોય અને અમુક છે ને જે ઢીંગુ ને કપડા ઓલા થઈ કરવા છે કાઢી નાખવા છે ટૂંકા થતા હોય ને તો એ કાલ સાંજે તમારી મમ્મીએ કપડાં તો બધા ગોઠવી દીધા તગારામાં ભરી દીધા બટ બીજું ન થયું ને એના ટોયઝ ને બધું છે આ જો એનું કટલેરીઓમાં ઢીંગાનું એમાં પૈસા ભેગા છે આ ઢીંગાનું કટલેરી તો કટલેરી માટે એટલું રાખ્યું છે અને એને જો આ ટોયઝ ને મેં તો બધું છે ને વ્યવસ્થિત ગોઠવી દે નહીતર છે ને આમ નામ કર્યા કરીએ ને તો કઈ થતું જ નથી કા તો મારા મમ્મી જો હા તો બે રૂમમાં કચરા પોતા ને ઓલી રૂમમાં કચરા પોતા ને એવું થઈ ગયું છે હવે આ રૂમમાં કચરા ને પોતા બાકી છે વાસણ કપડા થઈ ગયા છે ને અત્યારે ઉપર ઘંટી હા પણ હાલે છે ને વાતાવરણ ટપક 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 વરસાદ ચાલુ જ છે તમારે બધાને ત્યાં કેવો વરસાદ છે કમેન્ટ કરજો ને જો આ રીતની દોરી છે ને અમે બાંધી દીધી છે હા આકડિયા વાળી છે ને આ સારી છે સ્ટીલના જે આકડિયા આવે છે ને ઈ છે એટલે સારી છે આ રીતના ઊંચી રહીએ એટલે વાંધો ન આવે અને મારી લાડુ છે ને જો અત્યારે સૂતી છે મસ્ત એ સૂતી છે ને અમે મેં કીધું અત્યારે કરી નાખીએ ને તો ઓલું કચરા પોતા કરી નાખીએ ને તો પાછું બધું કાઢવું પડે હા અને પાછું બધું ગંધારું થાય ને પાછું કાઢવું પડે એટલે એના કરતા મેં વાસણ કપડા પેલા કરી નાખું મારી મમ્મી ઉપર નો કરતા હતા અને એને પ્લેટફોર્મ સાફ કર્યું અને મેં કીધું હવે હું છે ને કબાટ કાઢીને આપણે બે માં દીકરીથી કરી નાખીએ અને એટલે કે વાંધો ન આવે મારે આની છે ને ફાઇનલ રીલ શૂટ કરવી છે કે આ રીતના કબાટ છે બેબીઝ માટેનો મેં તમને આઈ થિંક આ જે લીધો ને ત્યારે બતાવ્યું હોય છે પણ મારી ઇન્સ્ટાગ્રામમાં છે ને મેં નથી શેર કર્યો તો એને બતાવું કે જે લોકોને યુઝફુલ થાય એટલા માટે હું ઇન્સ્ટાગ્રામમાં જે બધી રીલ્સ ને બધું શેર કરું છું ને એવું કેવું કે હું કુકિંગનું બનાવું છું જે મેં પોતે બનાવેલું હોય ને એ બનાવું છું અને બતાવું છું એટલે કે જે બધાને યુઝફુલ થાય બહારનું ન ખાતા હોય ને એવું બધું હોય ને તો એ લોકોને ઘરે કરવું હોય ને તો યુઝફુલ થાય અને સેકન્ડ એ છે કે જે હું ડાયપર ને બધું એની વસ્તુ લઉં ને એ મને સસ્તું પડ્યું ને તો એ પણ બધી વસ્તુ શેર કરું કારણ કે જેથી શું કે બધાને યુઝફુલ થાય તો આને એ લીધેલો છે રાધા માટે જ તો એનું પણ જો આ રીતના છે ને હું શેર કરીશ કે જેથી લોકોને આ લોકલ માર્કેટમાંથી જ લીધેલો છે કે જેથી છે ને ઘણા બહુ કોસ્ટલી પડે છે તો આ રીતના લોકલ માર્કેટમાં તમે લો ને તો સસ્તું પડે એટલે યુઝફુલ થાય ને તો એના માટે જ મેં આ વિડીયો છે ને હું શેર કરું છું તો બસ હમણાં જો મારા મમ્મી સાફ કરી નાખે એટલે અંદરની સાઈડ થી ને બધે જોઈને પોતું મારી દીધું થોડીક 2-5 મિનિટ સુકાવા દે એટલે અંદર જે ભેજ હોય ને તો એ જતો રહે એમ અને પછી બધું મા દીકરીથી ગોઠવવા માંડીએ અને કાચની વસ્તુ છે એ બધું ઢગલો કરીને ઉપર બધી વસ્તુ મૂકીએ અને બીજું મારું રેઝિનનું કરવાનું છે કે તો એ વસ્તુ હું નીચે લઈ આવું એટલે મારે સાથે એ પણ કામ થતું રહીએ અને આજે તો વિડીયો છે ને એડિટ મારે કરવાના થઈ ગયા છે વિડીયો એડિટ કરીશ અને પછી ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ્સ એડિટ કરવાની છે તો એ બધું એક સાથે કામ થતું રહેશે કા રસોઈનું ટેન્શન બપોરે ન હોય બપોરે તેવું લાગે તો અમે ખીચડી કરી નાખીએ એટલે એ કઈ ઉપાધિ ન હોય તો જો આ રીતનો એકદમ મસ્ત છે ને મારા મમ્મીએ ક્લીન કરી નાખ્યો છે જો છે ને એકદમ મસ્ત ક્લીન થઈ ગયો છે આ છે ને નીકળી ગયું છે સેજ એટલે મારે ફિટ કરવાની છે કે દિવસની વાત છે તો મેં આજે કરું કાલે કરું તો કઈ વારો આવતો જ નહોતો તો જો છે ને અને આ સ્ટાપડી પણ જોવામાં આવે છે અને આમાં છે ને લોક સિસ્ટમ પણ છે જો ચાવી એઝ ઇટ ઇઝ એમનો જ છે કારણ કે આમાં રાધા થોડીક મોટી થાય ને પછી ઉપરનામાં લોક ન આવે નીચેનામાં લાવે ઉપર તો કારણ કે અહીંયા સુધીનું બાળક પહોંચે ત્યાં સુધી તો સમજવા શીખી ગયું હોય નાનું હોય ત્યાં સુધી પ્રોબ્લેમ થાય એટલે 1 2 3 ને નીચેની એટલે 4 સેલ્ફ થાય ને ઉપરનામાં 1 થાય એટલે ટોટલ છે ને 4 સેલ્ફ એમાં આવે છે ફરી ફાઇનલ બતાવી દઉં છું જે નેશનલ કંપનીનો છે ને ફ્રન્ટ લુક આ રીતના છે નીચે જો પાયા પણ આવે છે અને સાઈડ લુક પણ આ રીતના છે ફાઇનલ કબાટ છે ને ગોઠવાઈ ગયો છે ફ્રેન્ડ્સ જો ઉપર મારા પર્સ ને રહી ગયું છે નીચે એના કપડાં અને રમકડા અને વચ્ચે મારો કુકિંગનો સેજ સામાન હોય છે ને શૂટ કરવાનો એ રાખ્યો છે ને નીચે મારા કપડાં તો મારા કપડાં કે જેથી ક્યાંક જવું હોય ને તો ઇન્સ્ટામાં લઈ શકાય ડેઈલી વેરના નહીં તો બહુ બધા કબાટ છે ને યુઝફુલ છે ને છે ને ડાયપર ને દવાનું ને એનું છે
અને અમારો રેઝિનનો સામાન ને બધું કમઠાણ પડ્યું છે. હવે અમારા મમ્મી ઉપરથી લાવ્યા છે, હવે એમાં બધું મૂકવાનું છે ને પછી કચરા પોતા કરવાના છે. મારી લાડુ છે ને જો શું કરે છે દીકો મારો, હે જય શ્રી કૃષ્ણ કહી દે દીકા બધાને. જય શ્રી કૃષ્ણ દીકુ, દીકુ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને. મારો લાડુ છે ને ઉઠી ગયો છે, ઉઠી ગયો છે. તો એ જો રમે છે બદકે, તો એ રમે છે ને ત્યાં ફટાફટ ચલો આપણે છે પતાવી લઈએ. તો ચલો મળીએ. ને વરસાદ ટપક 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 ચાલુ ને ચાલુ છે. ને અત્યારે વાગી ગયા છે 11 હચોડા વાગી ગયા. ફટ કામ કરી લઉં, નહીં તો હમણાં હજી મારે વિડીયો એડિટ કરવાનું પણ બાકી છે. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 4:15 ના. તોરણિયા મારી ઢીંગુ છે ને સુચિતિને ઉઠી ગઈ છે. મારી લાડુ, મારી લાડુ ઉઠી ગઈ છે. મારો દીકરો. તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરજો. સુરતમાં તો અત્યારે બહુ વરસાદ છે. જે રીલ્સ ને સમાચાર ને જોતા હોય ને એટલે ખબર છે. ને મારા મમ્મી જો ન્યૂઝ જ જોવે સમાચાર કે કેવો વરસાદ. હા અમારે તો નથી. અહીંયા મોકલો તમે, અને સુરત વાળા હોય ને અહીંયા આવવા દે. અમારે જુનાગઢમાં હે ને વરસાદ આવવા દે તમે લોકો. અહીંયા વરસાદ જ નથી. એટલે છે પણ ટહટહ્યું ચાલુ ને ચાલુ હે. ને આગાહી એવી હતી કે જુનાગઢમાં વરસાદ, પણ વરસાદ પડ્યો તો માંગરોળમાં અને વેરાવળમાં. માંગરોળમાં બહુ જ હતો, 22 ઇંચ વરસાદ પડ્યો. એટલે ત્યાં વધારે હતો, બટ જુનાગઢમાં નહોતો. એટલે જુનાગઢમાં સુરત વાળા લોકોને રિક્વેસ્ટ છે કે અહીંયા શું કહેવાય ટ્રાન્સફર કરો, અહીંયા જુનાગઢ આવવા દો વરસાદ, કારણ કે અહીંયા વરસાદની છે ને અમારે જરૂર છે. જો છે ને મારું જે મમ્મીના પગ પાસે પડ્યું છે, ઓલું પાર્સલ આવ્યું છે બેબી હગમાંથી, ને બીજું એવું છે જેની મારે રીલ્સ છે ને બનાવવાની છે. અને દીકો ઉઠી ગયો, મારી રાધા ઉઠી ગઈ, મારી દીકલી દીકલી દીકલી. હે જો બેસી ગઈ મારો દીકો. બુબુ બુબુ કરે છે, બુબુ બુબુ કરે છે મારો દીકલો, બુબુ બુબુ કરે છે. એને હમણાં રમકડા આપી દઈશ ને એટલે છે ને એ રમ્યા કરશે. કા દીકુ કેવું? જો બેબી છે, જો બેબી છે, બંને બેબી છે. દીકુ જો વ્યુઅર ને બધાને કહી દે તો હાય ફ્રેન્ડ્સ કહી દે તો દીકા હાય. કેમ છો બધા? હું ને મારી ડોટર અત્યારે ને અમે રમીએ છીએ મમ્મી દીકરી. એના જે ઓલા ફૂલ છે ને એ જોવે છે. આમાં જો આમાં ફૂલ છે, આમાં જે ફૂલ છે ને એના એ જો ઓલું ફૂલ સોરી એનામાં ઓલી છે બારબી છે ને, તો એ જોવે છે કાદીકુ. અને હું ફ્રન્ટ કેમેરાથી ઉતારું ને એટલે એનાથી જોવે છે. હું જોવે છે? કોણ છે? મારી રાધા છે, મારી રાધા છે, મારી રાધા છે, મારી રાધા છે, મારી રાધા છે. તો એવું છે. તો ચલો હવે કંઈક જોઈએ, નાસ્તા પાણી કરીએ. અને સવારથી બપોર સુધી ફ્રી જ નહોતા થયા કા મમ્મી? એટલું જો આખો કબાટ છે ને ક્લીન થઈ ગયો. ઉપર મારો રેઝિનનો સામાન છે કે થોડું ઘણું મારે બનાવવાનું છે ને ઈ. અને જો મારા મમ્મી સમાચાર વાંચતા જાય હો. તમારે લાઈવ સમાચાર જોતા હોય તો અહીંયા છે ને ટોયસ પડ્યા છે. મારે દીકલાને હાલ તારું ટોયસ આપું. એટલે એને જો આ ટોયસ નથી ગમતું, આવું ગમે. ચીચુ આવું ચીચુડા વાળું એને ગમે. ચીચુ 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 કદી એવું છે. તો અત્યારે તો કઈ વરસાદ છે જ નહીં. હવે ક્યારે વરસાદ આવે? અંધારું છે બટ વરસાદ નથી આવતો. ટહક ટહક એ ટહક ટહક આ બપોર સુધી ટહક ટહક આવ્યું, પણ આમ પ્રોપર ક્યાં ફૂલ ક્યાં વરસાદ આવ્યો? હા ફૂલ વરસાદ ક્યાં? કાલ તો આખો દિવસ કોરાળું જ રહ્યું ને આજે ટહક 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 ચાલુ. તો અમુક નો મચ્છરીઓ વરસાદ ગારો કરે એવું, પણ સુરત જેવો વરસાદ નથી. એટલે કહું સુરત જેવો વરસાદ નથી. સુરત જેવો વરસાદ હોય ને તો થાય કે નહીં વરસાદ છે, પણ સુરત જેવો અમારે વરસાદ નથી. પ્રદીકુ દીકાની વરસાદમાં નાવું છે. વરસાદ આવે તો નાવું છે તારે? નહીં નહીં કરવી છે, નહીં નહીં કરવી છે, કલવી છે તારે? નહીં 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 કલવી છે મારી દીકાને. તો ચાલો પછી મળીએ.